મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આર્ટિકલ 3.5 પોસ્ચ્યુલેટ્સ ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ પોસ્ચ્યુલેટ ઇઝ વેવ ફંક્શન. પોસ્ચ્યુલેટ 1માં આપણે વેવ ફંક્શનને ડિફાઇન કરશું. અ સ્ટેટ ઓફ સિસ્ટમ હેવિંગ n degrees of freedom can be completely specified by wave function psi by a function psi of coordinates q1, q2 up to qn and a time t, which is called wave function or state state vector. તો વેવ ફંક્શનને સ્ટેટ ફંક્શન પણ કહેવાય અને સ્ટેટ વેક્ટર પણ કહેવાય. હવે વેવ ફંક્શન શું છે? કોઈ પણ એક ફંક્શન સાઈ જે આખી સિસ્ટમના સ્ટેટને કમ્પ્લીટલી સ્પેસિફાય કરે, પૂરી રીતે. કોઈ પણ સિસ્ટમ છે n ડિગ્રીઝ ઓફ ફ્રીડમવાળી, એ સિસ્ટમને કમ્પ્લીટલી સ્પેસિફાય કરવાવાળું કોઈ બી ફંક્શન જે છે એને આપણે વેવ ફંક્શન સાઈ કહેશું. વેવ ફંક્શનને સ્ટેટ ફંક્શન પણ કહેવાય અને સ્ટેટ વેક્ટર પણ કહેવાય. Psi and its derivative must be continuous, finite and single valued over the domain of variable of psi. Psi અને એના ડેરિવેટિવ્સ કન્ટિન્યુઅસ હોવા જોઈએ, ફાઇનાઇટ હોવા જોઈએ અને સિંગલ વેલ્યુડ હોવા જોઈએ. બરાબર. All possible information about the system can be derived from this wave function. હવે વેવ ફંક્શન શું છે? એવું ફંક્શન છે જે આખા સ્ટેટ ઓફ સિસ્ટમને પૂરી રીતે કમ્પ્લીટલી સ્પેસિફાય કરી શકે છે. તો એ સિસ્ટમના બારામાં જેટલી બી ઇન્ફોર્મેશન છે, જેટલી બી પોસિબલ ઇન્ફોર્મેશન છે એ સિસ્ટમના બારામાં, એ આપણે કેમાંથી મળી શકશે? વેવ ફંક્શનમાંથી. વેવ ફંક્શન એઝ સચ ઇઝ નોટ ઓબ્ઝર્વેબલ. એટલે તમે વેવ ફંક્શન સાઈ જે છે એને ઓબ્ઝર્વ ના કરી શકો. ધારો કે કરંટની વેલ્યુ મેઝર કરવી હોય તો તમે એમીટરમાં એને ઓબ્ઝર્વ કરી શકો. તમે ટેમ્પરેચરને ઓબ્ઝર્વ કરી શકો જ્યારે થર્મોમીટરમાં મર્ક્યુરી લેવલ રેસ થાય ત્યારે. પણ વેવ ફંક્શન સાઈ જે છે ને, ઇટ ઇઝ નોટ ઓબ્ઝર્વેબલ. તમે એને ઓબ્ઝર્વ ના કરી શકો એ રીતે. The representation in which wave function is a function of coordinates and time is called coordinate representation. એટલે એવું representation જેમાં wave function is a function of coordinates, એટલે કે આ x, y, z જેને કહેવાય, કે હું એને q કહી દઉં. psi wave function is a function of coordinate q and time t, એને coordinate representation કહેવાય. એવી representation જેમાં wave functions are a function of momentum and time, એટલે કે મોમેન્ટમ અને ટાઈમ. તો આને મોમેન્ટમ representation કહેવાય. પોસ્ચ્યુલેટ 2 ઓપરેટર્સ. પોસ્ચ્યુલેટ 2 કહે છે, એમ કહે છે that to every observable physical quantity there corresponds a Hermitian operator or matrix. તો દરેક ઓબ્ઝર્વેબલ ફિઝિકલ ક્વોન્ટિટી માટે એક હર્મિશિયન ઓપરેટર કા મેટ્રિક્સ હોય છે. ધારો કે આપણી ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટી છે પી, તો એના કોરસ્પોન્ડિંગ હર્મિશિયન ઓપરેટર હશે -h ડેલ. આપણી ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટી છે ઈ, એનર્જી પણ ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટી છે, એના રિસ્પેક્ટમાં હર્મિશિયન ઓપરેટર હશે IH ક્રોસ ડેલ બાય ડેલ ટી. પછી મોમેન્ટમ છે તો મોમેન્ટમના કોમ્પોનન્ટ્સ પણ મળી જાય. ડેલ શું છે? ડેલ ઇઝ ડેલ બાય ડેલ આર. બરાબર. તો ડેલનો એક્સ કોમ્પોનન્ટ કેવું હોય? ડેલ બાય ડેલ એક્સ. તો px ઇઝ ઇક્વલ ટુ -IH ક્રોસ એમને, અને ડેલનો એક્સ કોમ્પોનન્ટ એટલે ડેલ બાય ડેલ એક્સ. અને ડેલનો વાય કોમ્પોનન્ટ કેવો હોય? ડેલ બાય ડેલ વાય. ડેલનો વાય કોમ્પોનન્ટ કેવો હોય? ડેલ બાય ડેલ વાય. તો પીવાયને કઈ રીતે લખ્યું? -IH ક્રોસ, પછી આ ડેલની જગ્યાએ ડેલ બાય ડેલ વાય. એ જ રીતે PZ ઇઝ -IH ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ. તો આ રીતે આ ટેબલ તમે યાદ રાખજો
કે કયા ક્લાસિકલ જે ઓબ્ઝર્વેબલ છે એના સામે ઓપરેટર કયો છે. એટલે દરેક ક્વોન્ટિટી, દરેક ઓબ્ઝર્વેબલ ફિઝિકલ ક્વોન્ટિટીનો છે ને કંઈક હર્મિશિયન ઓપરેટર હોય. હવે કાઇનેટિક એનર્જી પણ ઓબ્ઝર્વેબલ છે, તમે કાઇનેટિક એનર્જીનો મેઝર કરી શકો છો. તો કાઇનેટિક એનર્જીનો પણ કંઈક ઓપરેટર હશે. એ ઓપરેટર શું છે આપણે જોઈએ. હવે કાઇનેટિક એનર્જી T ઇઝ ઇક્વલ ટુ p²/2m, બરાબર. હવે T ઇઝ ઇક્વલ ટુ p²/2m. હવે P ના કોરસ્પોન્ડિંગ ઓપરેટર કેવો છે? -IH ડેલ, -IH ડેલ. તો આ P ની જગ્યાએ હું -IH ડેલ લખીશ, એનો સ્ક્વેર કરીશ /2m. તો T ઇઝ ઇક્વલ ટુ આ કેવું થઈ જશે? I² h² ડેલ સ્ક્વેર /2m. સો I² ઇઝ ઇક્વલ ટુ -1. આ I² શું છે? I² કેવું હોય? -1. તો આ કેવું થશે? T ઇઝ ઇક્વલ ટુ h² /2m ડેલ સ્ક્વેર. સો T ઇઝ ઇક્વલ ટુ h² -h² /2m ડેલ સ્ક્વેર. T ઇઝ ઇક્વલ ટુ -h² /2m ઇન્ટુ ડેલ સ્ક્વેર. બરાબર, આ આપણે કર્યું ડિરેક્ટ. હવે હેમિલ્ટોનિયન H જે છે એને આપણે કઈ રીતે લખી? હેમિલ્ટોનિયન ઇઝ ઇક્વલ ટુ H ઇઝ ઇક્વલ ટુ T પ્લસ V. આ આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં સ્ટડી કર્યું છે. ને આપણે ટીને કઈ રીતે લખી? ટીને આપણે લખી p²/2m. ટી એટલે કાઇનેટિક એનર્જીને આપણે p²/2m આ રીતે લખીએ. કાઇનેટિક એનર્જીને તમે કેવી રીતે લખો? ½mv², બરાબર. ½mv². એ રીતે લખો. m સાથે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો શું બને? m²v²/2m. તો mv નો હોલ સ્ક્વેર બાય 2m. હવે mv શું છે? p. તો તમારું શું થાય? p²/2m. p²/2m. સો યોર કાઇનેટિક એનર્જી, જેને આપણે T વડે દર્શાવીએ છીએ, T ઇઝ ઇક્વલ ટુ p²/2m. T ઇઝ ઇક્વલ ટુ p²/2m. બરાબર. મેં તમને અહીંયા T ઇઝ ઇક્વલ ટુ p²/2m લખ્યું હતું ત્યારે એટલે એ રીતે લખ્યું હતું. તો H ઇઝ ઇક્વલ ટુ T પ્લસ V ને Tની જગ્યાએ p²/2m. હવે p²/2m ની જગ્યાએ જે છે એને મેં આ રીતે ડિનોટ કર્યું હતું, p²/2m ને આ રીતે ક્લાસ ઓપરેટરના ફોર્મમાં મેં લખ્યું હતું. તો મેં અહીંયા લખી નાખ્યું. અને V તો એમને એમ રહેશે. Vનો તો આ થયો હેમિલ્ટોનિયન ઓપરેટર. એ જ રીતે એન્ગ્યુલર મોમેન્ટમના કોમ્પોનન્ટ્સ. હવે એન્ગ્યુલર મોમેન્ટમને તમે આ રીતે લખી શકો, r ક્રોસ p. હવે r એટલે શું? r એટલે પોઝિશન, એટલે કે xi પ્લસ yj પ્લસ zk. તો એના કોમ્પોનન્ટ શું છે? xyz. અને p શું છે? p ને તમે કઈ રીતે લખી શકો? p ઇઝ ઇક્વલ ટુ pxi પ્લસ pyj પ્લસ pzk. તો એના કોમ્પોનન્ટ છે px py pz, px py pz. અને ઉપર તમને યુનિટ વેક્ટર્સ લખવાના હોય, એટલે કે i j k એની જગ્યાએ અહીંયા e1 e2 e3 લખ્યા છે. એ તો તમને ખબર જ છે કે આપણે યુનિટ વેક્ટરને આ બુકમાં i j k ની જગ્યાએ e1 e2 e3 એ રીતે દર્શાવ્યા છે. હવે તમે આ ડિટર્મિનન્ટને સોલ્વ કરો તો શું થાય? પહેલાં તમને i કેપ એમને એમ રાખવાનો, અને પછી શું મળે? ypz માઇનસ zpy, ypz માઇનસ zpy. પછી પ્લસ જે કરો તો zpx માઇનસ xpz. પછી પ્લસ કે કેપ કરો તો xpy માઇનસ ypx, xpy માઇનસ ypx. હવે તમારી પાસે px py pz ના
ઓપરેટર છે, જો પીએક્સ પીવાય પીઝેડના ઓપરેટર છે, પીએક્સનું માઇનસ આઈએચ ડેલ બાય ડેલ એક્સ, આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ એક્સ, પીવાયનો માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ વાય અને પીઝેડનો માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ. તો હવે આપણે આમાં પુટ કરી દઈશું, જ્યાં જ્યાં પીએક્સ પીવાય પીઝેડ છે ને એમાં આપણે પુટ કરી દઈશું. પણ એ પુટ કરતાં પહેલાં તમે જુઓ કે એલને તમે કઈ રીતે લખી શકો. એલના 3 કોમ્પોનન્ટ્સમાં એલ એક્સ આઈ પ્લસ એલ વાય જે પ્લસ એલ ઝેડ કે, એ રીતે પુટ કરી શકો તમે. તો એલ એક્સ આઈ કેપ પ્લસ એલ વાય જે કેપ પ્લસ એલ ઝેડ કે કેપ. તો હવે આ બંનેને કમ્પેર કરો તમે, તો આઈ કોમ્પોનન્ટ શું બનશે, એલ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય. પછી એલ જે કોમ્પોનન્ટને ઇક્વેટ કરો તો એલ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ. પછી આને ઝેડ કોમ્પોનન્ટને કમ્પેર કરો આનાથી, તો એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ. આવું કંઈક બનશે. હવે માઇનસ આઈએચ ક્રોસ. હવે શું કરવાનું છે કે પીઝેડ એટલે શું, પીઝેડ એટલે ઉપર જુઓ માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ. એટલે અહીંયા પીઝેડની જગ્યાએ માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ ઝેડ ને અહીંયા શું છે પીવાય, અને પીવાય શું છે માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ વાય. તો સેકન્ડ ટર્મમાં શું કરો કે આ માઇનસ આઈએચ ક્રોસ તો કોમનમાં જ છે, આ ડેલ બાય ડેલ વાય. એ રીતે એલ એક્સ એલ વાય અને એલ ઝેડના કોમ્પોનન્ટ્સ તમને મળી જાય. હવે આપણે પ્રૂવ કરવાનું છે કે કોમ્યુટેટર ઓફ કોમ્યુટેટર ઓફ એક્સ એન્ડ પી એક્સ ઇઝ આઈએચ ક્રોસ. આપણે આ પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ કોમ્યુટેટર ઓફ એક્સ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈએચ ક્રોસ. તો કોમ્યુટેટર ઓફ એક્સ પી એક્સ, પી એક્સની વેલ્યુ શું છે તમે જોઈ, પી એક્સની વેલ્યુ ઉપર ટેબલમાં જુઓ માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ એક્સ, બરાબર. તો આ પી એક્સની જગ્યાએ મેં લખ્યું માઇનસ આઈએચ ક્રોસ ડેલ બાય ડેલ એક્સ. હવે આ માઇનસ આઈએચ ક્રોસ કોમન છે એને બહાર લઈ આવો, કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ આવ્યો, તો બચ્યું શું બ્રેકેટમાં કોમ્યુટેટર ઓફ એક્સ ડીએક્સ. હવે લાસ્ટ લેક્ચરમાં તમે જુઓ કોમ્યુટેટર ઓફ એક્સ ડીએક્સ શું થાય. આ જો આપણે પ્રૂવ કર્યું હતું, કોમ્યુટેટર ઓફ એક્સ ડીએક્સ થાય -1, બરાબર. તો કોમ્યુટેટર ઓફ એક્સ ડીએક્સની જગ્યાએ તમે આ -1 પુટ કરી દો. તો આ કેવું થઈ જાય આઈએચ ક્રોસ. તો તમને શું મળ્યું, કોમ્યુટેટર ઓફ એક્સ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈએચ ક્રોસ. એ તમારું પ્રૂવ થઈ ગયું. એ જ રીતે તમે પ્રૂવ કરી શકો કે કોમ્યુટેટર ઓફ વાય પી વાય ઇઝ ઇક્વલ ટુ આઈએચ ક્રોસ, કોમ્યુટેટર ઓફ ઝેડ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈએચ ક્રોસ. આ જ રીતે ખાલી એક્સની જગ્યાએ વાય અને ઝેડ પુટ કરવાનું. હવે આપણે પ્રૂવ કરશું આ કોમ્યુટેટર એક્સ પી વાય ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, વાય પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અગર એક્સનું પોતાના જ કોઈ પણ કોઓર્ડિનેટ છે એક્સ, એનું પોતાના જ મોમેન્ટમ પી એક્સ સાથે તમે કરો એનું કોમ્યુટેટર લો તો આઈ એક્સ આવે. વાયનું પોતાના જ મોમેન્ટમ એટલે કે પી વાય સાથે કોમ્યુટેટર કરો તો આઈ એચ ક્રોસ આવે. ઝેડનું પોતાના સાથે જ કોમ્યુટેટર કરો, પોતાના જ મોમેન્ટમ સાથે કોમ્યુટેટર કરો તો પી ઝેડ આવે, આઈ એચ ક્રોસ આવે. પણ અગર તમે કોઈ એક કોમ્પોનન્ટ એક્સ એને કોઈ બીજા મોમેન્ટમ કોમ્પોનન્ટ સાથે, ધારો કે પી વાય કે પી ઝેડ સાથે કરો તો આન્સર 0 આવે. વાય છે, આ જો આમાં વાય છે, વાયને તમે બીજા કોઈક એક મોમેન્ટમ કોમ્પોનન્ટ એટલે કે પી વાય સિવાય પી એક્સ પી ઝેડ સાથે કરો તો 0 આવે છે. સેમ વે આ ઝેડ કોઓર્ડિનેટ છે
એને તમે પોતાના જ મોમેન્ટમ કોઓર્ડિનેટ PZ એના સિવાય બીજા સાથે કરો PX કે PY તો આન્સર 0 આવે. એ આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણે બધા પ્રૂવ નહીં કરીએ, કોઈ એક પ્રૂવ કરશો તો કરીને બતાડીશ, તો બાકી બધા તમે જાતે કરી શકશો. તો આપણે આ પ્રૂવ કરશું કે XPY commutator of X and PY is 0. તો commutator of XPY એને કેમ કરશું? XPY psi. હવે આ PY શું છે તમે ટેબલમાં જુઓ. PY ઇઝ ઇક્વલ ટુ માઇનસ IH ક્રોસ ડેલ બાય ડેલ વાય, બરાબર. તો આ PY ની જગ્યાએ માઇનસ IH ક્રોસ ડેલ બાય ડેલ વાય લખ્યું. માઇનસ IH ક્રોસ કોમન છે અને બારે આવી છે, તો માઇનસ IH ક્રોસ મેં બારે લીધું. પછી કોમ્યુટેટર ઓફ AB ને તમે કઈ રીતે લખો? AB માઇનસ BA. તો A ની જગ્યાએ X અને B ની જગ્યાએ D બાય dy. માઇનસ IH ક્રોસ મેં કોમન કાઢ્યો છે, તો AB is X d by dy minus BA is d by dy of x. તો AB minus BA ને આ મેં બ્રેકેટમાં લખ્યું છે. હવે આ પોઈન્ટથી આપણે આગળ વધીએ. આપણે સાઈને અંદર લઈ લીધું. હવે બ્રેકેટની અંદર સાઈને લઈ લીધું, એટલે આની અંદર અહીંયા અને અહીંયા માઇનસ IH ક્રોસ x d psi બાય dy માઇનસ d બાય dy x ઇન્ટુ psi, આ રીતે. હવે આ બ્રેકેટમાં જુઓ, સેકન્ડ ટર્મના બ્રેકેટમાં ડિફરન્સિએશન કોના રિસ્પેક્ટમાં છે? વાયના રિસ્પેક્ટમાં. મતલબ કે આ જે એક્સ છે એ કોન્સ્ટન્ટ છે, એને એક્સ જે છે એ કોન્સ્ટન્ટ છે, કારણ કે ડિફરન્સિએશન વાયના ટર્મ્સમાં છે. તો આપણે એક્સને બહાર લઈ આવી શકશું. તો આ ટર્મ કેવી થઈ જશે? સેકન્ડ ટર્મ આવી થશે, એક્સ ડી સાઈ બાય dy. હવે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ સેમ છે, ઉડી જશે, તો બચશે શું? 0. તો આપણે શું પ્રૂવ કર્યું કે એક્સ commutator of XPY psi is 0, which means કે commutator of XPY is 0. આપણે commutator of XPY is 0 પ્રૂવ કર્યું. The above commutation relations can be written into combined single S. હવે આ જે કોમ્યુટેશન રિલેશન્સ છે આ બધા જ એને તમે કમ્બાઇન્ડ ફોર્મમાં છે ને આ રીતે લખી શકો. QJ commutator of QJ PK is equal to IH cross delta JK. ડેલ્ટા JK શું છે? આપણું ક્રોનેકર ડેલ્ટા. Now third is expectation value. Expectation value શું હોય? When a system is in a state described by a wave function, then expectation value of A is given by. તો આપણી પાસે કોઈક એક સિસ્ટમ છે જેને આપણે વેવ ફંક્શન સાઈથી ડિસ્ક્રાઇબ કરીએ છીએ, તો એની એક્સપેક્ટેશન વેલ્યુ છે ને તમે આ રીતે લખી શકશો. હવે આ રીતે તમે એક્સપેક્ટેશન વેલ્યુ ક્યારે લખી શકો? જ્યારે તમારો વેવ ફંક્શન સાઈ છે ને નોર્મલાઇઝડ હોય. તમે જોયું નોર્મલાઇઝ ફંક્શન કોને કહેવાય? અગર તમારું વેવ ફંક્શન સાઈ નોર્મલાઇઝડ ન હોય, ઇફ ધ વેવ ફંક્શન ઇઝ નોટ નોર્મલાઇઝડ, તો તમે એક્સપેક્ટેશન વેલ્યુને આ રીતે લખી શકો. બસ આ ખાલી ડેફિનેશન છે. આઇગન વેલ્યુઝ. હવે તમને ખબર છે આઇગન વેલ્યુઝ કોને કહેવાય? આ અગર એક આઇગન વેલ્યુ ઇક્વેશન છે, તો તમે ઓપરેટર એને અગર તમે સાઈ આઈ એટલે કે આઇગન ફંક્શન ઉપર ઓપરેટ કરો તો તમને આઇગન વેલ્યુ સ્મોલ ai મળે. હવે આઇગન વેલ્યુનો શું ઇમ્પોર્ટન્સ છે? આઇગન વેલ્યુઝ ઓફ એન ઓપરેટર આર ધ ઓનલી એક્સપેરિમેન્ટલી મેઝરેબલ વેલ્યુઝ. હવે તમને મેં જ્યારે વેવ ફંક્શન ડિફાઇન કરતા હતા ત્યારે શું કીધું હતું?
વેવ ફંક્શન ઇઝ નોટ ઓબ્ઝર્વેબલ, એટલે તમે એ વેવ ફંક્શનને ઓબ્ઝર્વ નથી કરી શકતા. એટલે તમે એને આમ સાઈ તરીકે એક ફંક્શનને મેઝર પણ નહીં કરી શકો, બરાબર, ઓબ્ઝર્વ નથી કરી શકતા. તો પણ આઈગન વેલ્યુ, કોઈ પણ આઈગન ફંક્શનની જે આઈગન વેલ્યુ હોય ને, કોઈ પણ વેવ ફંક્શનની આઈગન વેલ્યુ, એને તમે ઓબ્ઝર્વ કરી શકો. આઈગન વેલ્યુઝ ઓફ એન ઓપરેટર આર ધ ઓનલી એક્સપેરિમેન્ટલી મેઝરેબલ વેલ્યુ. ઓપરેટર તો ઓપરેટર છે, એને મેઝર ન કરી શકાય. વેવ ફંક્શનને પણ જોયું તમે, મેઝર ન કરી શકાય. સાઈને મેઝર કોને કરી શકાય? ખાલી આ આઈગન વેલ્યુ એ આઈનું. હેન્સ ધ આઈગન વેલ્યુ ઓલવેઝ ગીવ અ રિયલ નંબર. એ તો આપણે કાલે એક થિયરમ જોઈ હતી કે આઈગન વેલ્યુ, ઓકે, એ થિયરમ ઉપર પછી આવશું. પહેલાં આપણે એક વસ્તુ તો તમે સમજી જાઓ કે આઈગન વેલ્યુ આર ધ ઓનલી એક્સપેરિમેન્ટ મેઝરેબલ વેલ્યુ. ખાલી આઈગન વેલ્યુઝને તમે મેઝર કરી શકો. મેઝર કરી શકો એનો મતલબ શું? કે રિયલ ક્વોન્ટિટી છે. કોઈ પણ રિયલ વસ્તુને તમે મેઝર કરી શકો. ઇમેજનરી વસ્તુ તો ઇમેજનરી છે, એને તમે મેઝર ન કરી શકો. હવે we have seen that eigen values of Hermitian operators are real. હવે આપણે એ થિયરમ જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં કે હર્મિશિયન ઓપરેટરના આઈગન વેલ્યુઝ રિયલ હોય. મતલબ કે આ જે ઓપરેટર હોય ને, જે ઓપરેટર જે આપણે ફિઝિકલ વર્લ્ડમાં મળે, એ બધા જ ઓપરેટર હર્મિશિયન હોવા જોઈએ. કારણ કે જો ફિઝિકલ ક્વોન્ટિટીઝ જે છે એ રિયલ ક્વોન્ટિટીઝ છે, જે મેઝરેબલ છે, એ રિયલ હોવી જોઈએ. અને કોના આઈગન ફંક્શન્સ રિયલ હોય? હર્મિશિયન ઓપરેટરના આઈગન ફંક્શન્સ રિયલ હોય. એનો મતલબ કે ફિઝિકલ ક્વોન્ટિટીના ઓપરેટર કેવા હોવા જોઈએ? હર્મિશિયન. અને આપણે આ જો અહીંયા પોસ્ચ્યુલેટમાં એક વસ્તુ જો તમે અહીંયા લખેલું છે કે દરેક ફિઝિકલ ક્વોન્ટિટી, ટુ એવરી ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટી ધેર ઇઝ અ હર્મિશિયન ઓપરેટર. દરેક ફિઝિકલ ક્વોન્ટિટી સાથે એક ઓપરેટર હોય. એ મેં તમને કીધું હતું. એ ઓપરેટર કેવો હોય? હર્મિશિયન ઓપરેટર. એ મેં હવે એડ કર્યું. પહેલાં મેં જાણી જોઈને આ હર્મિશિયન ઓપરેટર છે એવી રીતે એને ઇલેબોરેટ નહોતું કર્યું, તાકી નહીંતર તમે કન્ફ્યુઝ થાત કે કેમ હર્મિશિયન ઓપરેટર. હવે તમને સમજાશે કે દરેક ફિઝિકલ ક્વોન્ટિટી સાથે એક હર્મિશિયન ઓપરેટર હોય. When the wave function phi of system is not an eigen function, it can be expressed as linear combinations of psi I. જ્યારે આપણું વેવ ફંક્શન, કોઈ પણ વેવ ફંક્શન છે ફાઈ, એ આઈગન ફંક્શન નથી, તો એને તમે છે ને સાઈ આઈના લિનિયર કોમ્બિનેશનના ફોર્મમાં, એટલે કે આ ફોર્મમાં લખી શકો. અને આ સીઆઈ શું છે? સીઆઈ કોએફિશિયન્ટ્સ છે, જેને તમે વિચ આર ગિવન બાય ધીસ વેલ્યુ, આ પણ તમને આપેલી છે. હવે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન સીઆઈ ફાઈ આઈ. તો ફાઈ સ્ટાર શું થશે? ફાઈ સ્ટાર થશે સમેશન સીઆઈ સ્ટાર સાઈ આઈ સ્ટાર so phi is equal to summation ci star psi star. હવે ઇન સચ સિચ્યુએશન એક્સપેક્ટેશન વેલ્યુને તમે કઈ રીતે લખો? એક્સપેક્ટેશન વેલ્યુને આ રીતે લખો તમે, ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર એ સાઈ. તો અગર વેવ ફંક્શન ફાઈ છે તો તમે એક્સપેક્ટેશન વેલ્યુને કઈ રીતે લખશો? ફાઈ સ્ટાર એ ફાઈ ડીટા. હવે ફાઈ સ્ટાર શું છે? ફાઈ સ્ટાર છે સી આઈ સ્ટાર સાઈ આઈ સ્ટાર. પછી આ જે એ છે એને એમને એમ લખ્યું. અને ફાઈ શું છે? ફાઈ છે સમેશન સીઆઈ સાઈ આઈ. સીઆઈ સાઈ આઈ છે ને, એની જગ્યાએ હું
આવી રીતે આઈની જગ્યાએ જે લખી નાખીશ, ખાલી સી જે સાઈ જે. બસ આ સેમ વસ્તુ છે, ખાલી આઈની જગ્યાએ જે લખ્યું. તો ફાઈની જગ્યાએ ફાઈ, આ ફાઈ છે એની જગ્યાએ સી જે સાઈ જે. ઇક્વેશન કંઈક આવી બની. હવે એ સાઈ જે શું થશે, જો એ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ આઈ સાઈ આઈ. તો એ સાઈ જે શું થશે, સ્મોલ એ જે સાઈ જે. તો એ સાઈ જેની જગ્યાએ સ્મોલ એ જે સાઈ જે લખો. તો અહીંયા એ સાઈ જેની જગ્યાએ સ્મોલ એ જે સાઈ જે લખ્યું. હવે આ એ જેને તમે બારે લઈ આવો તો ઇક્વેશન કંઈક આવી બને. હવે મેં તમને કાલના લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી હોય ઝેડ સ્ટાર ઝેડ, તો ઝેડ સ્ટાર ઝેડ કેવું થાય, ઝેડ સ્ટાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ સ્ક્વેર. એ આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રૂવ કર્યું હતું. તો સી સ્ટાર સી શું થશે, મોડ સી સ્ક્વેર. અને હવે તમે શું કરો કે આઈ અને જે બેને સેમ બનાવી દો. આઈ ઇઝ ઇક્વલ ટુ જે કરી નાખો આનામાં. આઈ ઇઝ ઇક્વલ ટુ જે કરશો તો શું થશે, અહીંયા જે એ જે બારે આવ્યો હતો એની જગ્યાએ તમે એ આઈ લખી શકશો, અને સાઈ આઈ સ્ટાર સાઈ આઈ સ્ટાર અને સાઈ જેની જગ્યાએ હું સાઈ આઈ જ લખીશ, બિકોઝ આઈ ઇઝ ઇક્વલ ટુ જે છે. સાઈ આઈ સ્ટાર સાઈ આઈ બીટા. પછી હવે આને તમે કઈ રીતે લખી શકો, આને તમે સ્કેલર પ્રોડક્ટ તરીકે લખી શકો. સ્કેલર પ્રોડક્ટમાં શું થાય, જે કોન્જ્યુગેટ ફોર્મમાં હોય એ પહેલું અને પછી બીજું. હવે સાઈ આઈ આ શું થાય, સાઈ આઈ આ 1 થાય. અગર સાઈ આઈ એક નોર્મલાઇઝ ફંક્શન છે તો સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ આઈ વિથ ઇટ સેલ્ફ ઇઝ 1, નોર્મલાઇઝ ફંક્શન હોય તો. જો અહીંયા લખ્યું છે નોર્મલાઇઝડ આઇગન ફંક્શન છે સાઈ આઈ, તો શું થશે, સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 1. આ તમે લાસ્ટ લેક્ચરમાં નોર્મલાઇઝડ ફંક્શનની ડેફિનેશન જુઓ. હારે નોર્મલાઇઝડ ફંક્શન હોય તો એ ફંક્શનનું પોતાના સાથે સ્કેલર પ્રોડક્ટ 1 થાય. તો આની જગ્યાએ 1 પુટ કરો તો બચશે શું, ખાલી આટલું બચશે ને આ અહીંયા લખ્યું છે. હવે તમે સી આઈ સ્ક્વેરને ઓમેગા કન્સિડર કરો તો આ કેવું થઈ જશે, સી આઈ સ્ક્વેરની જગ્યાએ ઓમેગા, સી આઈ સ્ક્વેરની જગ્યાએ ઓમેગા. હવે C1 C2 એ બધા છે ને સી આઈઝ જે છે એને શું કહેવાય, એને પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યૂડ કહેવાય. બસ next postulate 5 is time development of quantum system. The first four postulates describe the quantum concept of quantum system as at a given instant of time. આપણા 4 પોસ્ચ્યુલેટ્સ આવે એમાં ટાઈમનો ખાસ મેન્શન નહોતો, એટલે કોઈ ફિક્સ્ડ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર તમારી વેવ ફંક્શન કેવું હશે એ બતાવશે તમારા ફર્સ્ટ 4 postulates, whereas the fifth one deals with the time development of a system. ફિફ્થ વન શું કરે, ફિફ્થ વન જે છે એ ટાઈમ ડેવલપમેન્ટ સાથે ડીલ કરશે, સિસ્ટમને ટાઈમ ડેવલપમેન્ટ.
હવે એ પોસ્ચ્યુલેટ હું તમને કહું. પોસ્ચ્યુલેટ શું છે? ધ ટાઈમ ડેવલપમેન્ટ ઓફ અ ક્વોન્ટમ સિસ્ટમ કેન બી ડિસ્ક્રાઇબ્ડ બાય ધ ઇવોલ્યુશન ઓફ સ્ટેટ ફંક્શન ઇન ટાઈમ બાય ધ ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન. ધીસ કોઈપણ ક્વોન્ટમ સિસ્ટમની ટાઈમ ડેવલપમેન્ટ તમે કઈ રીતે ડિફાઇન કરી શકો? ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન સાથે. હવે ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન તમે સેમ ફોરમાં સ્ટડી કરી છે. આવી હોય ટાઈમ ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન. 3.6 સાયમલ્ટેનિયસ મેઝરેબિલિટી ઓફ ઓબ્ઝર્વેબલ્સ. થિયરમ 3.3 આપણે જોઈએ. Theorem 3.3 says that operators having common set of eigenfunctions commute. આ થિયરમ શું કહે છે કે એવા બે ઓપરેટર્સ એ અને બી જેની આઈગન ફંક્શન સેમ છે, જેની આઈગન ફંક્શન કોમન છે. સાઈ આઈ જે છે એ બંનેના આઈગન ફંક્શન છે. સાઈ આઈ એનું પણ આઈગન ફંક્શન છે અને સાઈ આઈ બીનું પણ આઈગન ફંક્શન છે. એવા બે ઓપરેટર જે છે ને એ કોમ્યુટ કરે. એ આપણે પ્રૂવ કરવાનું છે. હવે અહીંયા શું કીધેલું છે કે ઓપરેટર એનું આઈગન ફંક્શન છે સાઈ આઈ, તો તમે આવી રીતે લખી શકો એ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ આઈ સાઈ આઈ. અને બીજું શું કીધેલું છે? બી ઇઝ ઓલ્સો, બીનું આઈગન ફંક્શન પણ સાઈ આઈ છે, તો બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ બી આઈ સાઈ આઈ લખી શકો તમે. બરાબર. હવે એ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ એ આઈ સાઈ આઈ એન્ડ બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ બી આઈ સાઈ આઈ, કારણ કે સાઈ આઈ જે છે એ બંને એ અને બીનું આઈગન ફંક્શન છે એટલે. હવે એ બી સાઈ આઈને તમે કઈ રીતે લખી શકો? એ બી સાઈ આઈ, સૌથી પહેલાં આપણે બી સાઈ આઈને જોઈએ. હવે બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી આઈ સાઈ આઈ, તો આની જગ્યાએ સ્મોલ બી આઈ સાઈ આઈ. હવે આ સ્મોલ બી આઈ કોન્સ્ટન્ટ છે તો આપણે એને બહાર લઈ આવશું, તો બચશે શું? અંદર એ સાઈ આઈ. હવે એ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ એ આઈ સાઈ આઈ, સ્મોલ એ આઈ સાઈ આઈ. તો અહીંયા તમે શું સ્મોલ એ આઈ સાઈ આઈ લખી નાખો, તો સ્મોલ બી આઈ એ આઈ સાઈ આઈ, તો સ્મોલ બી આઈ એ આઈ સાઈ આઈ. એન્ડ બી એસ આઈ એટલે શું? બી એસ આઈ સૌથી પહેલાં તો અંદરવાળો જે છે એ સાઈ આઈ કરો કેલ્ક્યુલેટ, તો એ સાઈ આઈ શું થયું? એ આઈ સ્મોલ એ આઈ સાઈ આઈ. બરાબર. હવે આ સ્મોલ એ આઈને તમે બહાર કાઢો, કારણ કે એક કોન્સ્ટન્ટ છે, કાઢ્યો, બચ્યો શું? ખાલી બી સાઈ આઈ. હવે બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી આઈ સાઈ આઈ, તો આ બી સાઈ આઈની જગ્યાએ સ્મોલ બી આઈ સાઈ આઈ. હવે આ બંને ઇક્વલ છે, આ બંને ઇક્વલ છે. હવે તમે કોમ્યુટેટરના રિલેશન પાસે જાઓ પાછા. કોમ્યુટેટરનું રિલેશન આ રહ્યું. If AB is equal to BA, then A and B are said to commute. તો હવે આ જો AB અને BA સરખા છે, જો છે AB અને BA સરખા છે, વિચ મીન્સ A and B commutes. એટલે આપણે પ્રૂફ કરી દીધું કે અગર કોઈ બે કોમ્યુટેટર છે જેનું આઈગન ફંક્શન સેમ છે સાઈ આઈ, તો એ બંને ઓપરેટર એકબીજાથી કોમ્યુટ કરશે. થિયરમ 3.4 છે કોમ્યુટિંગ ઓપરેટર હેવ કોમન સેટ ઓફ આઈગન ફંક્શન્સ. હવે આ થિયરમનું ઉલટું, આ થિયરમ શું કહેતું હતું કે અગર બે ઓપરેટરના સેમ આઈગન ફંક્શન હોય તો એ કોમ્યુટ કરે એકબીજાથી. હવે આપણે એનો એક ઊંધું કરશું કે અગર બે ઓપરેટર એકબીજાથી કોમ્યુટ કરતા હોય તો એના સેમ આઈગન ફંક્શન હોય.
કે બે ઓપરેટર કન્સિડર ટુ ઓપરેટર એ એન્ડ બી, બરાબર, એ બંને કોમ્યુટ કરે છે તો એના આઇગન ફંક્શન સેમ હશે, એ આપણે પ્રૂવ કરવાનું છે. તો કન્સિડર ટુ ઓપરેટર એ એન્ડ બી. હવે ધ આઇગન વેલ્યુ ઓફ ઇક્વેશન એ ઇઝ a psi I is equal to small a I psi I. હવે ઓપરેટિંગ ઓન બોથ સાઇડ્સ બાય બી. હવે તમે આ સાઈડને બીથી ઓપરેટ કરો તો બી એ psi I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ બીથી ઓપરેટ કરવું પડશે, પણ આ એ આઈ બીથી ઓપરેટ કરવું પડશે, પણ બીઆઈ એ સ્મોલ એ આઈ કોન્સ્ટન્ટ છે એટલે બારે આવશે તો બચશે શું, બી psi I, બરાબર. હવે અગર એ અને બી કોમ્યુટ કરતા હોય તો બી એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ આપણે હમણાં જોયું. તો એ અને બી કોમ્યુટ કરતા હોય તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ. સો બી એની જગ્યાએ અહીંયા એ બી પુટ કર્યું. હવે બી એની જગ્યાએ એ બી પુટ કર્યું. હવે તમે આ બ્રેકેટ્સમાં ધ્યાન આપો, પછી આ વેલ્યુને એમને એમ લખી હો, પછી તમે અંદરના બ્રેકેટ્સમાં ધ્યાન આપો. અહીંયા પણ અંદરનો બ્રેકેટ બને છે બી psi I અને અહીંયા પણ અંદરનો બ્રેકેટ બને છે બી psi I. એનો મતલબ શું, જ્યારે આવી કંઈક ઇક્વેશન હોય કે એ psi I ઇઝ ઇક્વલ ટુ એ આઈ psi I, તો આપણે શું કહીએ કે એ જે છે એ ઓપરેટર છે, સ્મોલ એ આઈ જે છે એ આઇગન વેલ્યુ છે અને psi I જે છે એ આઇગન ફંક્શન છે. તો અગર આવું આપણું ઇક્વેશન હોય તો આપણે શું કહી શકીએ કે એ આપણો ઓપરેટર છે, સ્મોલ એ આઈ આપણી આઇગન વેલ્યુ છે અને આ જે બી psi I છે ને, બી psi I શું છે, આઇગન ફંક્શન છે. તો એ જ વસ્તુ લખી છે, બી psi I ઇઝ આઇગન ફંક્શન ઓફ ઓપરેટર એ વિથ સેમ આઇગન વેલ્યુ એ આઈ, બરાબર. તો આ વસ્તુ ક્યારે પોસિબલ થઈ શકે, એક ઓપરેટરની સેમ આઇગન વેલ્યુ હોય, બે ઓપરેટર, એક ઓપરેટરની બે અલગ અલગ આઇગન ફંક્શન્સ, એક છે psi I અને એક છે બી psi I. એક ઓપરેટર એની બે અલગ અલગ ફંક્શન બી psi I માટે સેમ આઇગન વેલ્યુ આવે છે, એ ક્યારે થઈ શકે, એ ત્યારે જ થઈ શકે જ્યારે આ બે અલગ અલગ આઇગન ફંક્શન હોય ને, ધે ડિફર ઓનલી બાય અ કોન્સ્ટન્ટ, મલ્ટિપ્લિકેટિવ કોન્સ્ટન્ટ. ફરીથી આ કન્ડિશનમાં જુઓ તો ઓપરેટર છે એ, આઇગન વેલ્યુ છે સ્મોલ એ આઈ અને આઇગન ફંક્શન છે psi I. આમાં જુઓ ઓપરેટર છે ફરીથી એ, આઇગન વેલ્યુ છે ફરીથી એ આઈ, પણ આઇગન ફંક્શન શું છે, બી psi I. તો હવે શું છે કે એક જ ઓપરેટરના બે અલગ અલગ આઇગન ફંક્શન છે બી psi I અને psi I, અને સામે એની એક જ આઇગન વેલ્યુ છે. એ ક્યારે થઈ શકે, જ્યારે એ બે જે આઇગન ફંક્શન હોય ને એ એકબીજાથી ડિફરન્સ ખાલી શું હોય, એક મલ્ટિપ્લિકેટિવ કોન્સ્ટન્ટનો, એટલે કંઈક મલ્ટિપ્લિકેટિવ કોન્સ્ટન્ટ નાખી દો, આનામાં કંઈક તમે કોઈ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરી દો. બી psi I અને psi I માં ફરક શું છે, ખાલી એક મલ્ટિપ્લિકેટિવ કોન્સ્ટન્ટનો, એટલે કે કોઈ પણ એક કોન્સ્ટન્ટ બી આઈ મલ્ટીપ્લાય કરી દો. તો બી psi I ઇઝ ઇક્વલ ટુ B1 psi I, બી આઈ psi I, B1 કે બી આઈ વોટેવર. તો આપણે શું પ્રૂવ કર્યું કે psi I અગર એનો આઇગન ફંક્શન છે તો આ જે આપણે ડિરાઈવ કર્યું એનામાંથી આપણે શું ખબર પડી, psi I જે છે એ બીનો પણ આઇગન ફંક્શન છે. તો psi I ઇઝ આઇગન ફંક્શન ઓફ બોથ એ એન્ડ બી. એટલે આપણે ચાલુ ક્યાંથી કર્યું હતું, ચાલુ આપણે કોમ્યુટેટિંગ ઓપરેટર્સ એ અને બીથી કર્યું હતું, અને આપણે પછી ડિરાઈવ કર્યું that both a and b have a set of common eigen functions.
general uncertainty relation. The uncertainty in dynamical variable A is defined as the root mean square deviation from the mean. આ ડેફિનેશન જુઓ, રૂટ મીન સ્ક્વેર ડેવિએશન ફ્રોમ ધ મીન. હવે કોઈ પણ વેરિયેબલ છે એ, એના મીનને તમે કેવી રીતે દર્શાવી શકો? આ રીતે. હવે ડેવિએશન ફ્રોમ મીન એટલે મીનથી કેટલું દૂર છે કોઈ વેલ્યુ, તો તમે એને આ રીતે બતાવી શકો, એ માઇનસ તમારું કોઈ ઓબ્ઝર્વેબલ શું છે? એ ઓબ્ઝર્વેબલ પોતાના મીનથી કેટલું દૂર છે એના માટે તમે એનામાંથી મીનને માઇનસ કરો તો તમને શું મળે? ડેવિએશન એટલે દૂર. તો ડેવિએશન ફ્રોમ મીન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ મીન ઓફ એ. હવે આ ડેવિએશન ફ્રોમ મીન મળી ગયું. હવે આપણે શું ફાઇન્ડ આઉટ લખવાનું છે? રૂટ મીન સ્ક્વેર ડેવિએશન ફ્રોમ મીન. એટલે આ જે ડેવિએશન ફ્રોમ મીન છે એનો રૂટ મીન સ્ક્વેર, રૂટ પછી મીન માટે મેં શું કર્યું હતું? આ રીતે લખ્યું હતું. આવા જે બ્રેકેટ્સ હતા એ શું બતાડતા હતા? મીન. તો રૂટ મીન પછી સ્ક્વેર ઓફ ધ ડેવિએશન ફ્રોમ મીન. એટલે આ ડેવિએશન ફ્રોમ મીન જે છે એનો રૂટ પછી મીન પછી સ્ક્વેર. એને શું કહીશું આપણે? અનસર્ટિનિટી ડેલ્ટા એ. હવે આ ઇક્વેશન, આને બંને સાઈડથી સ્ક્વેર કરી દો. તો આ ઇક્વેશન જે છે આને બંને સાઈડથી સ્ક્વેર કરો તો આ જે ઇક્વેશન છે એ કેવી બને? કંઈક આના જેવી બને, બરાબર. હવે આ સ્ક્વેરને ઓપન કરો તો શું બને? a માઇનસ બી એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ તો બી સ્ક્વેર. તો એ સ્ક્વેર માઇનસ 2a મીન એ પ્લસ મીન એ સ્ક્વેર. હવે આને તમે કઈ રીતે લખી શકો? એને મેં આ સ્ટારવાળી જે ટર્મ છે એને હું અહીંયા લખી છે મેં. હવે આને તમે આ મીન જે છે એને ઓપન કરો તો ફર્સ્ટ ટર્મ શું છે? એ સ્ક્વેર અને આ મીનવાળા બ્રેકેટ્સ મેં લખ્યા છે. પછી સેકન્ડ ટર્મ શું છે? 2 અને મીન એ માઇનસ 2 અને મીન એ. પછી આ જે એ બચ્યો ને એના આસપાસ મેં મીનવાળા બ્રેકેટ રાખ્યા. એ બચ્યો અને પછી મીનવાળા બ્રેકેટ રાખ્યા. પછી આ મીન એનો સ્ક્વેર અને એના બારે મીનના બ્રેકેટ રાખ્યા. હવે આ ટર્મ એમને એમ રહેશે. મીન અને ફરી કોઈ પણ એક આ જે છે એ સ્ક્વેર જે છે એનો મીન. હવે કોઈ પણ એક ટર્મનો કોઈ પણ નંબર ઓફ ટર્મ્સ હોય એનો મીન એક જ વેલ્યુ હોય. એક જ વેલ્યુની મીન એ પોતે જ હોય. તો આ મીન નીકળી જશે, આ નહીં રહે, ખાલી એક જ મીનવાળો ટર્મ રહેશે. પછી મીન એ ઇન્ટુ મીન એ, ધેટ ઇઝ મીન એ સ્ક્વેર. હવે આને જુઓ તો એ -2 એ મીનનો સ્ક્વેર પ્લસ એ મીનનો સ્ક્વેર. તો આ ટર્મ આવી કંઈક થશે, વિચ મીન્સ કે આ સ્ટારવાળી ટર્મ આવી થઈ ગઈ. કેવી? તો એ સ્ક્વેરનો મીન માઇનસ એ મીનનો સ્ક્વેર, એ સ્ક્વેર મીન માઇનસ એ મીનનો સ્ક્વેર. Now consider two Hermitian operators a and b.
Let their commutator be given by commutator A B is equal to IC. બે હર્મિશિયન ઓપરેટર કન્સિડર કરો A અને B, બરાબર, અને કન્સિડર કરો કે એનું કોમ્યુટેટર છે IC. નાઉ ડિફાઇન અ ન્યૂ ઓપરેટર R બાય, તમે નવું ઓપરેટર R ડિફાઇન કરો. R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ IMB. તો આરનો કોન્જ્યુગેટ કેવો થશે? A સ્ટાર માઇનસ IMB સ્ટાર. મેં શું કીધું હતું કે કોન્જ્યુગેટ કેવી રીતે કઢાય? જ્યાં પ્લસ આઈ હોય ત્યાં માઇનસ લગાવી દે. તો આર સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ નો સ્ટાર માઇનસ પ્લસ આઈ છે એની જગ્યાએ માઇનસ આઈ MB સ્ટાર. The scalar product or inner product of R psi with itself must be greater than or equal to 0. એટલે કે R psi આવી રીતે સ્કેલર પ્રોડક્ટ જે છે R psi નો પોતાના જ સાથે R psi નો સ્કેલર પ્રોડક્ટ જે છે એ 0 થી વધારે હોવો જોઈએ. એટલે કે R psi સ્કેલર પ્રોડક્ટ ઓફ R psi with R psi should be equal to or greater than 0. આ કન્ડિશન હોવી જોઈએ. હવે સ્કેલર પ્રોડક્ટ ઓફ આર સાઈ ને તમે કઈ રીતે લખી શકો? ઇન્ટિગ્રેશન આર સાઈ સ્ટાર, એટલે ફર્સ્ટ ટર્મનું ઇન્ટિગ્રેશન, સેકન્ડ ટર્મ એમને લખવાની ડી ટાઉ. આને તમે હવે કઈ રીતે લખી શકો? આર સાઈ સ્ટારને તમે લખી શકો આર સ્ટાર સાઈ સ્ટાર, પછી આર સાઈ ડી ટાઉને તો એમને લખવાનું. હવે આર સ્ટાર શું છે? એ સ્ટાર માઇનસ IMB સ્ટાર. R star is equal to A star minus IMB star. હવે એ અહીંયા પુટ કર્યું. હવે આપણે છે ને બે હર્મિશિયન ઓપરેટર્સ લીધા છે A અને B. આપણે હર્મિશિયન ઓપરેટર અગર લીધા હોય તો A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ A થાય. હર્મિશિયન ઓપરેટર એ છે તો A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ A લખી શકું અને B સ્ટાર ઇઝ ઇક્વલ ટુ B લખી શકું હું, કારણ કે A અને B બંને હર્મિશિયન છે. તો A અને B હર્મિશિયન છે તો હું A સ્ટારને A લખી શકું અને B સ્ટારને હું B લખી શકું, બરાબર. તો આ ઇક્વેશન તમારી જે છે એ આવી થઈ ગઈ. અહીંયા મોર દેન ઓર ઇક્વલ ટુ 0 વાળી ટર્મ તો અહીંયા છે જ હો. ઇનર પ્રોડક્ટ શુડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એ વાળી ટર્મ અહીંયા તો લખતા ભૂલજો જ નહીં. હવે આ બ્રેકેટને આપણે ઓપન કરવાનું છે. 3.77 એ વાળા બ્રેકેટને ઓપન કરશું. તો અહીંયા મેં કર્યું છે ઓપન. બ્રેકેટ ઓપન કરો તો પહેલાં શું આવે? પહેલાં તો ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર, પછી A ઇન્ટુ A એટલે A સ્ક્વેર માઇનસ આ વાળી ટર્મ આના સાથે તો માઇનસ I સ્ક્વેર MB સ્ક્વેર, પછી આ વાળી ટર્મ આના સાથે માઇનસ IMBA, પછી આ વાળી ટર્મ આના સાથે તો પ્લસ IMAB. હવે I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 તો I સ્ક્વેરની જગ્યાએ -1 પુટ કરો અહીંયા. પછી પ્લસ આ બંને ટર્મ છે ને એમાંથી IM કોમન લ્યો તો શું બચે? AB માઇનસ BA. હવે AB માઇનસ BA ઇઝ ઇક્વલ ટુ કોમ્યુટેટર ઓફ AB, બરાબર. તો AB માઇનસ BA ઇઝ ઇક્વલ ટુ કોમ્યુટેટર AB. હવે કોમ્યુટેટર AB ઇઝ ઇક્વલ ટુ IC, બરાબર. હવે અહીંયા ટર્મ જો IMAB છે, IMAB, તો હું શું કરું કે આ AB છે ને એને IM સાથે મલ્ટીપ્લાય કરી દઉં તો IMAB ઇઝ ઇક્વલ ટુ IMIC થાય. IMAB ઇઝ ઇક્વલ ટુ IMIC થાય. IM કોમ્યુટેટર ઓફ AB ઇઝ ઇક્વલ ટુ IMIC.
હવે આ શું બન્યું, આ ટર્મ શું બની, માઇનસ નહીં બટ આ ટર્મ બની i² MC. i² વેલ્યુ શું છે, -1, તો MC બની. તો આ ટર્મ કેવી બની ગઈ, MC. તો IMAB ઇઝ ઇક્વલ ટુ -MC. તો IMAB અહીંયા જે IMAB છે એની જગ્યાએ -MC પુટ કરો. a² એમનેમ, m² b² એમનેમ લખો, અને અહીંયા જે IMAB છે ને એની જગ્યાએ -MC પુટ કરો. અને બાકી તો બધું એમનેમ લખો, ઇન્ટિગ્રેશન ψ*, પછી બારે ψ અને d, અને ગ્રેટર દેન 0 તો છે જ. દેન તો તમે શું લખી શકો, આને a² નો મીન માઇનસ m કોન્સ્ટન્ટ છે એટલે બારે આવશે, c નો મીન પ્લસ m² કોન્સ્ટન્ટ છે એટલે બારે રહેશે, અને b² નો મીન ધેટ વિલ બી ગ્રેટર દેન 0. હવે આમાંથી તમે આગળ વધો. પણ આગળ વધતા પહેલાં તમને એ વસ્તુ યાદ કરવી પડશે કે એક્સ્ટ્રીમમ, મિનિમમ કે મેક્સિમમ હોવા માટે dy/dx 0 થવું જોઈએ, તો જ એ yની મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ કહેવાય, એક્સ્ટ્રીમમ વેલ્યુ કહેવાય. તો ક્લાસિકલ મિકેનિક્સમાં યાદ કરો, ∂J/∂α 0 કરતા હતા એક્સ્ટ્રીમમ વેલ્યુ માટે. અગર આપણે મિનિમમ વેલ્યુ જોઈએ છે આ ઇક્વેશનમાં, એમની મિનિમમ વેલ્યુ જોઈએ છે, તો આપણે શું કરશું, આપણે આ ઇક્વેશનને ડિફરન્શિએટ કરશું વિથ રિસ્પેક્ટ ટુ m, અને એને 0 પુટ કરી દેશું. તો this equation by dm should be equal to 0. તો આપણે મિનિમમ મળશે. તો આ જે આપણે ઇક્વેશન મળી એને હું ડિફરન્શિએશન કરીશ વિથ રિસ્પેક્ટ ટુ m. તો d/dm a² -mc પ્લસ m²b, એ ઇક્વેશનની જો મેં d/dm સાથે ડિફરન્શિએટ કર્યું. હવે તમે જુઓ તો ફર્સ્ટ ટર્મમાં m નથી, તો ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન 0 થશે. સેકન્ડ ટર્મમાં m છે, તો આપણે શું કરશું કે -c ને કોન્સ્ટન્ટ રાખ્યું, અને m ડિફરન્શિએટ કર્યું, તો dm/dm ઇઝ કોન્સ્ટન્ટ, 1, તો અહીંયા 1 આવશે. પછી આમાં પણ m છે, તો b² ને મેં બારે રાખ્યું, અને m²/dm કર્યું. હવે m² નું ડિફરન્શિએશન શું થાય, 2m, તો અહીંયા મેં 2m લખી દીધું. તો -c પ્લસ 2m b². હવે આમાં તમે જુઓ, આમાં છે ને તમે c ને આ બાજુ લઈ જાઓ, તો 2m c ને આ બાજુ લઈ જાઓ ને પછી 2b ને એના નીચે લઈ જાઓ, એટલે શું કરો કે m ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો, તો તમારું m આવું બનશે. પહેલાં તો શું કર્યું કે આ જે બચેલી ઇક્વેશન છે એને મેં અહીંયા લખ્યું, અને પછી m ને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવ્યું, તો આવું કંઈક મને મળ્યું. હવે આ જે m મળ્યો ને, આ m ને ઉપાડીને તમે આ ઇક્વેશનમાં પુટ કરો. આ ઇક્વેશનમાં પુટ કરશો તો કેવું થશે, આ ઇક્વેશનમાં જો આ વાળી ઇક્વેશનમાં પુટ કરો તો શું થશે, એમની જગ્યાએ શું પુટ કરવાનું છે, એમની વેલ્યુ જે છે c/2b², એ પુટ કરો એમની જગ્યાએ, એ પુટ કરી દીધી, તો આવું કંઈક મળ્યું. હવે આવું જે મળ્યું એમાં તમે જુઓ તો આ b² જશે,
ને એક સ્ક્વેર ટર્મ જશે, તો બચશે શું? એ સ્ક્વેર માઇનસ સી મીનનો સ્ક્વેર બાય 2b સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બાય 4b સ્ક્વેર. હવે આ ને તમે જુઓ, આ બંને સરખા લાગે છે, તો એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 2b સ્ક્વેર ધેટ ઇઝ ગ્રેટર દેન 0. ગ્રેટર દેન 0 વાળું રાખવાનું તો ભૂલવાનું જ નહીં. આ ગ્રેટર દેન 0 વાળું તો રાખી જ. જો આ બેને તમે સોલ્વ કરો તો આવું કંઈક બને. પછી તમે આ ટર્મને આ બાજુ લઈ જાઓ તો તમારી ઇક્વેશન આવી બનશે. પછી બી સ્ક્વેરને આ બાજુ લઈ આવો તો મીન એ સ્ક્વેર મીન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મીન સી સ્ક્વેર બાય 4. એટલે તમારી ઇક્વેશન 3.80 મળી ગઈ. હવે આપણે ચેક કરશું કે કોમ્યુટેટર ઓફ એ માઇનસ મીન એ અને બી માઇનસ મીન બી શું છે. એ માઇનસ મીન એ અને બી માઇનસ મીન બીનું કોમ્યુટેટર. તો કોમ્યુટેટર કેવી રીતે એ બી માઇનસ બી એ રીતે લખાય ને, તો એ માઇનસ મીન એ ઇન્ટુ બી માઇનસ મીન બી માઇનસ બી માઇનસ મીન બી ઇન્ટુ એ માઇનસ મીન એ, એટલે કે પહેલી ટર્મ ઇન્ટુ બીજી ટર્મ માઇનસ બીજી ટર્મ ઇન્ટુ પહેલી ટર્મ, એને તમે કોમ્યુટેટર કહો. તો આ રીતે મેં એને એક્સપાન્ડ કર્યું. હવે એક્સપાન્ડ કરશું ને તો બધી ટર્મ તમે એક્સપાન્ડ કરીને જોઈ લો, બચશે ને તો ખાલી એ બી માઇનસ બી એ બચશે, બાકી બધી એકબીજાથી કેન્સલ થશે. મીન એ બી મીન, અહીંયા મીન એ બી છે તો અહીંયા પણ એક મીન એ બી છે, અહીંયા એક મીન બી એ છે મીન બી એ છે તો અહીંયા પણ એક મીન બી એ છે. તો બધી જ ટર્મ કેન્સલ થશે સિવાય કે એ બી માઇનસ બી એ જ બચશે. હવે એ બી માઇનસ બી એ શું છે? એ બી માઇનસ બી એ છે કોમ્યુટેટર એ બી, વિચ ઇઝ ઇક્વલ ટુ આઈસી. જો કોમ્યુટેટર એ બી ઇક્વલ ટુ આઈસી. તો તમે શું પ્રૂવ કર્યું કે એ માઇનસ મીન એ અને બી માઇનસ મીન બીનો કોમ્યુટેટર અને એ અને બીનો કોમ્યુટેટર સેમ છે. એનો મતલબ શું કે તમે છે ને અહીંયા એની જગ્યાએ એ માઇનસ મીન એ પુટ કરી શકો, અહીંયા બીની જગ્યાએ બી માઇનસ મીન બી પુટ કરી શકો. એ કેન બી રિપ્લેસ્ડ બાય એ માઇનસ મીન એ એન્ડ બી કેન બી રિપ્લેસ્ડ બાય બી માઇનસ મીન બી. તો એ માઇનસ મીન એ આ શું છે? આ છે તમારો ડેલ્ટા એ. જો આ તમારો છે ડેલ્ટા એ સ્ક્વેર. એ જ રીતે તમે એની જગ્યાએ બી પુટ કરી દો તો તમારો આ શું આવશે? ડેલ્ટા બી સ્ક્વેર. આ બધા સ્ક્વેર છે એની જગ્યાએ બધાના સ્ક્વેર કાઢી નાખો તો તમારી ટર્મ કેવી બનશે? એ ડેલ્ટા બી ઇઝ મોર ધેન ડેલ્ટા સી બાય 2 સ્ક્વેર 4 થાય ને, એટલે આ ટર્મનું તમે ખાલી બંને બાજુ સ્ક્વેર રૂટ કરો તો આવી ટર્મ મળે. ધીસ ઇઝ ધ જનરલ અનસર્ટિનિટી રિલેશન. આને અનસર્ટિનિટી રિલેશન કહેવાય. હવે ડિરાક્સ નોટેશન. ડિરાક ઇન્ટ્રોડ્યુસ્ડ સિમ્બોલ કોલ્ડ કેટ વેક્ટર. આને કેટ વેક્ટર કહેવાય. લાઇન અને પછી મોર ધેન સિમ્બોલ, એને કેટ વેક્ટર કહેવાય. કોઈ પણ ધારો કે એક વેક્ટર છે, એ વેવ ફંક્શન છે, સ્ટેટ વેક્ટર છે સાઈ એ, એને તમે ડિરાક નોટેશનમાં કઈ રીતે ડિનોટ કરી શકો? કેટ એ.
કોઈ પણ ફંક્શન છે સાઈ બી, એને તમે કઈ રીતે બતાવી શકો? કેટ બી, બરાબર. કેટ એ, કેટ બી, કેટ સી. હવે સાઈ એ જે છે એને અગર તમે કેટ એ કહેતા હો તો સાઈ એનો જે કોમ્પ્લેક્સ કોન્જુગેટ છે સાઈ એ સ્ટાર, એને તમે શું કહેશો? એને તમે બ્રે એ કહેશો. બ્રે કોમ્પ્લેક્સ કોન્જુગેટ એટલે એના માટે શું કરવાનું કે આ ઉલટું કરી દેવાનું. આવી રીતે જે સાઇન હતી એની જગ્યાએ આવી રીતે ઉલટી સાઇન. અગર આને કેટ કહેવાય તો આને બ્રે કહેવાય. ટુ એવરી નોટેશન કેટ એ there is a conjugate vector બ્રે એ. મતલબ આ કેટ એ આનો કોન્જુગેટ કેટલો થાય? બ્રે એ. સાઈ સ્ટાર અગર ફરીથી અગર સાઈ એ ને તમે કેટ એ તરીકે ડિનોટ કરતા હો તો સાઈ એ સ્ટારને બ્રે એ આ રીતે ડિનોટ કરી શકો. બ્રે અને કેટ બે છે તો આપણે એને બ્રે કેટ નોટેશન કહી શકીએ. બ્રે કેટ, BRAKET, બ્રે અને કેટ. આ બ્રેકેટ છે ને એ આપણું BRACKET નથી, BRAKET છે. એટલે બ્રેકેટવાળો બ્રેકેટ ના સમજો. આવું બ્રેકેટ કે આવું બ્રેકેટ નહીં. બ્રેકેટ એટલે બ્રા અને કેટ, બ્રે અને કેટ એ રીતે. ના તમે કેટ વેક્ટર અગર હોય એનામાં ઓપરેટર કઈ બાજુથી અપ્લાય કરી શકો? આ બાજુથી, એની આગળથી. અને કોઈ પણ મારી પાસે બ્રે વેક્ટર હોય, બ્રે વેક્ટર આવું હોય ને એના ઉપર ઓપરેટર કઈ બાજુથી લગાવી શકો તમે? પાછળની બાજુથી, આ બાજુથી. જ્યાં લાઈન હોય ને આ લાઈન એ બાજુથી જ તમે વેક્ટર અપ્લાય કરી શકો. બ્રે અને કેટ નોટેશનમાં તમે સાઈ એ સાઈ બીને કઈ રીતે ડિનોટ કરી શકો? એ ડિનોટ કરવા માટે તમે જો સ્કેલર પ્રોડક્ટ સાઈ એ સાઈ બીને તમે કઈ રીતે લખો? ઇન્ટિગ્રેશન સાઈ એ સ્ટાર સાઈ બી. હવે સાઈ બી એટલે કે તમે કેટ બી લખો. હવે સાઈ સ્ટાર એ, સ્ટાર એટલે તમે શું સમજો કે આપણે કેટની વાત કરીએ છીએ. સાઈ બી એટલે એ કેટ બી. અને અગર તમે સાઈ એ સ્ટાર સમજો તો કોની વાત કરો છો તમે? સ્ટાર એટલે બ્રેની વાત કરો છો. તો બ્રે એ. તો આ બેને તમે ભેગા કરો, તો કેવું બને? બ્રે એ સાઈ બી. આવું. Now the norm of cat A. ઓકે, હવે આપણે ખબર છે કે નોર્મલ અગર આપણો સાઈ એ નોર્મલાઇઝડ હોય તો સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એ વિથ ઇટ સેલ્ફ ઇઝ 1. એ આપણે ખબર છે. આ રહ્યું આપેલું છે. નોર્મલાઇઝડ હોય તો સ્કેલર પ્રોડક્ટ વિથ ઇટ સેલ્ફ ઇઝ 1. તો એ જ વસ્તુ મેં લખીશ. સાઈ એ અગર નોર્મલાઇઝડ હોય તો સ્કેલર પ્રોડક્ટ વિથ ઇટ સેલ્ફ ઇઝ 1. તો આપણે અહીંયા શું બતાડ્યું છે કે સ્કેલર પ્રોડક્ટ ઓફ સાઈ એ સાઈ બી ઇઝ ડિનોટેડ બાય એ બી, બ્રે એ કેટ બી. તો સાઈ એ ને કઈ રીતે લખી શકશો તમે? બ્રે એ કેટ એ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ જ વસ્તુને મેં આ રીતે લખી. ઇફ કેટ એ એન્ડ કેટ બી આર ઓર્થોગોનલ. હવે ઓર્થોગોનાલિટીની કન્ડિશન શું છે? ઓર્થોગોનાલિટીની કન્ડિશન આ છે. ઇનર પ્રોડક્ટ ઓફ સાઈ એ સાઈ બી ઇઝ 0. તો સાઈ એ સાઈ બીને તમે કઈ રીતે ડિનોટ કર્યું છે? સાઈ એ સાઈ બીને બ્રે એ કેટ બી. તો બ્રે એ ને કેટ બી ઇઝ ઇક્વલ ટુ 0. ના ઓર્થોનોર્માલિટી રિલેશન કેવી હોય?
તમે ઓર્થોનોર્માલિટી રિલેશન માટે ફરીથી આ ચેપ્ટરની ફર્સ્ટ અને સેકન્ડ થિયરી પાસે જાઓ, 3.1 અને 3.2. તમને મળશે કે ઓર્થોનોર્માલિટીની રિલેશન આવી હોય, AI AJ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્રોનેકર ડેલ્ટા IJ. તો હવે આપણે આને કઈ રીતે લખશું? ઇનર પ્રોડક્ટ ઓફ સાઈ એ સાઈ બી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ બી. તો ઇનર પ્રોડક્ટ ઓફ AI AJ ને આપણે કઈ રીતે લખશું? AI કેટ AJ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IJ. બસ. હવે આપણે 2 એક્ઝામ્પલ્સ કરશું ને પછી આ યુનિટ ખતમ. એક્ઝામ્પલ છે A and B are two operators defined by A psi x is equal to psi x plus x and B psi x is equal to d psi d by dx plus 2 psi x. ચેક ફોર ધ લિનિયરિટી. એટલે આપણે ચેક કરવાનું છે કે A અને B લિનિયર છે કે નહીં. કોઈ પણ ઓપરેટર લિનિયર ક્યારે કહેવાય? કોઈ પણ ઓપરેટર O જે છે એ લિનિયર ત્યારે કહેવાય જ્યારે આ કન્ડિશન સેટિસ્ફાય થાય. લિનિયરિટીની કન્ડિશન આર્ટિકલ 3.1 અને 3.2માં જઈને જુઓ, તમને આ લિનિયરિટીની કન્ડિશન મળશે. હવે આ કન્ડિશન જુઓ, આ આપણું છે ઓપરેટર A ઓપરેટિંગ ઓન C1 F1 પ્લસ C2 F2. તો સાઈની જગ્યાએ આમાં સાઈની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2 નાખો. તો અહીંયા જે સાઈ છે એની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2 અને જ્યાં એક્સ છે એની જગ્યાએ તો એક્સ રહેશે જ. બરાબર. તો આપણે આપણું LHS મળી ગયું. હવે RHS જુઓ. તો C1 A F1 પ્લસ C2 A F2. C1 A F1, C1 કોન્સ્ટન્ટ રહેશે અને A F1 એટલે કે આ સાઈની જગ્યાએ F1 પુટ કરો. તો C1 F1 અહીંયા C1 તો એમને એમ રહેશે, સાઈની જગ્યાએ F1 પુટ કરો. તો અહીંયા શું રહેશે? F1 પ્લસ એક્સ છે એ તો રહેવાનું જ એક્સ, અને સાથે C1 તો કોમન જ છે એટલે C1 પ્લસ C2 A F2. મતલબ કે F2 જ્યાં સાઈ છે એની જગ્યાએ F2 લખો. તો અહીંયા શું આવશે? F2 પ્લસ એક્સ એટલે કે આ F2 પ્લસ એક્સ સાથે C2 મલ્ટિપ્લિકેશનમાં તો છે જ આવાળો. તો આ તમારો શું થઈ ગયો? આ તમારો RHS થઈ ગયો. આ આખો તમારો RHS થઈ ગયો. હવે આ LHS છે ને RHS, આ આખો RHS છે ને ઉપરવાળો LHS છે. નાઉ LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. મતલબ કે આ કન્ડિશન સેટિસ્ફાય નથી થતી. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ ધીસ. સો યોર ઓપરેટર A, ધીસ ઓપરેટર ઇઝ નોટ લિનિયર. હવે આપણે આવી જઈએ સેકન્ડવાળા ઉપર. સેકન્ડવાળા ઉપરમાં તમે જુઓ તો લિનિયરિટીની કન્ડિશન છે આવી. એટલે કે આપણે સ્ટાર્ટ અહીંયાથી કરીએ કે ઓપરેટર ઓની જગ્યાએ આપણે બી ઓપરેટર લગાવીએ. હવે બી ઓપરેટર શું છે? બી ઓપરેટર લગાવવા માટે આપણે બી ઓપરેટર જેના ઉપર લાગે, ધારો કે આ સાઈ છે ને અહીંયા આ છે C1 F1 પ્લસ C2 F2. તો જ્યાં તમને સાઈ દેખાય એની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2 લગાવી દો. તો અહીંયા આની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2. તો આ સેમ વસ્તુ d બાય dx સાઈની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2 પ્લસ 2 સાઈની જગ્યાએ C1 F1 પ્લસ C2 F2. હવે આને તો તમે એમને ઓપન કરી શકો, ખાલી મલ્ટીપ્લાય જ કરવાનું છે 2 ને. બીજામાં આ ટર્મ્સમાં ધ્યાન આપો. તો C1 કોમન છે, બારે આવી જાય તો અંદર શું બચે?
બચે શું? df1/dx અને સેકન્ડ ટર્મમાં c2 કોમન છે, બારે આવી કોન્સ્ટન્ટ છે, બારે આવી જાય, બચે શું? df2/dx. હવે રીઅરેન્જ કરો, આ ટર્મને અહીંયા લઈ આવો, સેકન્ડ ટર્મ બનાવો ને આ ટર્મને થર્ડ ટર્મ બનાવી દો, તો તમારી રીઅરેન્જ કરીને ઇક્વેશન આવી બને. હવે આ બંનેમાંથી c1 ને કોમન કાઢો, c1 ને કોમન કાઢો તો બચશે શું? df/dx પ્લસ 2fx. હવે df/dx પ્લસ 2f આ કોના જેવું દેખાય છે તમને? આ bf જેવું થશે, બીકોઝ આ જો આના જેવું જ છે ને, d(psi)/dx પ્લસ 2(psi) દેટ ઇઝ સેમ એઝ df/dx પ્લસ 2f. તો હું bf આની જગ્યાએ હું bf લખી શકીશ, તો આ જે છે એની જગ્યાએ હું bf1 લખી શકીશ. આ f1 છે એટલે bfની જગ્યાએ bf1, તો આની જગ્યાએ હું bf1 લખીશ. સિમિલરલી c2 ને કોમન કાઢો તો બચે શું આ બે ટર્મમાં? df2/dx પ્લસ 2f2. હવે આ શું છે? આ તમારું bf2 છે. જુઓ તમારી બીની ડેફિનેશન શું છે? d/dx પ્લસ 2. તો આ તમારું c2 કોમન ને bf2 બને. તો હવે આ તમારી ઇક્વેશન સેટિસ્ફાઈ થઈ જો. OC1F1 પ્લસ OC2F2 ઇઝ ઇક્વલ ટુ C1OF1 પ્લસ C2OF2. આ જ ઇક્વેશન આપણે ફરીથી મળી, ખાલી ઓની જગ્યાએ બી. સો બી ઇઝ કોલ્ડ અ લિનિયર ઓપરેટર. તો આમાંથી એ લિનિયર નથી બટ બી લિનિયર છે. એક્ઝામ્પલ 3.2, પ્રૂવ ધેટ ઓપરેટર્સ i/dx એન્ડ d2/dx2 આર હર્મિશિયન. હવે આપણે પ્રૂવ કરવાનું છે કે આ બે ઓપરેટર્સ હર્મિશિયન છે. હવે હું છે ને તમને એક આ પ્રૂવ કરાવીશ હર્મિશિયન છે, અને આના માટે સેમ પ્રોસિજર લગાવીને તમને પ્રૂફ કરવાનું રહેશે. આમ તો બુકમાં આપેલું જ છે, છતાંય તમે જાતે ટ્રાય કરજો. હું ફર્સ્ટ વાળું કરાવું, i/dx. હવે ઓપરેટર આપણું છે i/dx, તો આપણે એ ઓપરેટરને i/dx લખશું. હવે હર્મિશિયન હોવા માટે શું હોવું પડે? હર્મિશિયનની કન્ડિશન તમે જુઓ. હર્મિશિયન માટે psi_m a_psi_n ઇઝ ઇક્વલ ટુ a_psi_m_psi_n, એટલે કે તમે ઓપરેટરને સેકન્ડવાળા સાથે રાખો કે ઓપરેટરને આ ફર્સ્ટવાળા સાથે રાખો, તમારું ઇનર પ્રોડક્ટ સેમ આવવું જોઈએ. આ છે હર્મિશિયનની કન્ડિશન. અગર આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ તો આપણો i/dx છે ઓપરેટર એ હર્મિશિયન હશે. તો પહેલાં આને જોઈએ, am_psi_an. એ કેવી રીતે લખી શકશું? આ રીતે. કેવી રીતે કે પહેલાં આપણે જે ફર્સ્ટ ટર્મ હોય એનો આપણે સ્ટાર લખવાનો, psi_m સ્ટાર, અને પછી બીજો જે છે એને એમનેમ લખી દેવાનો, બીજો છે એને એમનેમ લખી દેવાનો a_psi_n એ રીતે. હવે એ શું છે? i/dx. એ શું છે? i/dx. તો અહીંયા એની જગ્યાએ i/dx લખ્યો, બરાબર. હવે આને મને કરવું છે સોલ્વ. નાઉ યુ ડુ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. જો આને છે એ મેં આ રીતે લખ્યું, બસ આટલું. હમણાં સુધી મેં ખાલી લખ્યું છે. હવે આઈ વિલ ઇન્ટિગ્રેટ બાય પાર્ટ્સ. હવે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો ફોર્મ્યુલા શું છે? ઇન્ટિગ્રલ ઓફ uv dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટિગ્રલ ઓફ v dx માઇનસ
ઇન્ટિગ્રલ ઓફ ડીયુ બાય ડીએક્સ, ઇન્ટિગ્રલ ઓફ વી ડીએક્સ. હવે આ આખા ફંક્શનમાંથી સાઈ એમ સ્ટારને યુ માનો અને આઈ ડી બાય ડીએક્સ સાઈ એનને વી માનો. તો એને તમે હવે આપણે ઓપન કરવાનું છે. એના માટે હું સૌથી પહેલાં છે ને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ શોધી લઉં. ઇન્ટિગ્રેશન વી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, આ વી જે છે એ લખવાનો આઈ ડી બાય ડીએક્સ સાઈ એન અને પછી ડીએક્સ તો છે જ. તો હવે ડીએક્સ ડીએક્સ જશે તો અને આઈ કોમન કાઢશું તો ડી સાઈ એનનો ઇન્ટિગ્રલ શું થાય? આઈ સાઈ એન જ થાય. તો આ ડીએક્સ ડીએક્સ જશે તો બચશે શું? આઈ અને સાઈ એન. તો ઇન્ટિગ્રેશન વી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ સાઈ એન, એ યાદ રાખજો. હવે ફર્સ્ટ ટર્મ શું છે? યુ. તો યુ શું છે આપણું? સાઈ એમ સ્ટાર. તો અહીંયા લખ્યું મેં સાઈ એમ સ્ટાર. અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ શું છે? ઇન્ટિગ્રેશન વી ડીએક્સ છે આઈ સાઈ એન. તો આઈ સાઈ એન લખ્યું. નાવ એ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, એ યુનિટ્સ તો લખવી જ પડે આપણે. પછી માઇનસની સાઇન, આ રી માઇનસની સાઇન. પછી ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. આપણે પહેલાં ઇન્ટિગ્રેશન વી ડીએક્સ લખી એટલે કે આઈ સાઈ એન, તો માઇનસ પછી આઈ સાઈ એન લખ્યું. પછી આ વાળી ટર્મ ડીયુ બાય ડીએક્સ, ડીયુ બાય ડીએક્સ. યુ શું છે? યુ છે આપણો સાઈ એમ સ્ટાર. તો ડીયુ બાય ડીએક્સ શું હશે? ડીયુ બાય ડીએક્સ હશે ડી સાઈ એમ સ્ટાર બાય ડીએક્સ. બરાબર. હવે આ ટર્મ વેનિશ થઈ જશે, આ ટર્મ ઝીરો થશે. શું કામ? કારણ કે વેવ ફંક્શન્સ ઓલવેઝ વેનિશ એટ ઇન્ફિનિટી. તો પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી પર આ વેવ ફંક્શન બચશે નહીં. તો આ ઝીરો થશે. હવે આને તમે કઈ રીતે લખી શકો? બચશે શું? આ ઝીરો થઈ જશે, ખાલી આ બચશે. આને તમે કઈ રીતે લખી શકો? જુઓ, તમને ખબર છે કે આઈનો કોન્જ્યુગેટ થાય માઇનસ આઈ. તો આ માઇનસ આઈ જે છે એને એની જગ્યાએ તમે આઈ કોન્જ્યુગેટ લખી શકો અને આઈ કોન્જ્યુગેટ લખીને અંદર લઈ આવો તો શું બનશે? આઈ પછી અને પાછું આઈ કોમન છે એટલે તમે એને આ રીતે આઈ કોન્જ્યુગેટ, અહીંયા કોન્જ્યુગેટ બે વસ્તુના છે, આના અને આના. તો આઈ કોન્જ્યુગેટ ઇન્ટુ ડી સાઈ એમ બાય ડીએક્સનો કોન્જ્યુગેટ, એટલે આ રીતે લખી શકો આઈ ડી સાઈ એમ બાય ડીએક્સનો કોન્જ્યુગેટ. અને આ સાઈ એન અને ડીએક્સ એ તો એમને એમ રહેશે. બરાબર. હવે આઈ ડી બાય ડીએક્સનો કોન્જ્યુગેટ શું છે? આઈ ડી બાય ડીએક્સ શું છે? એ. આઈ ડી બાય ડીએક્સ શું છે? એ. તો આ શું બન્યું? આ બન્યું મારું એ સાઈ એમ, એ સાઈ એમ નો કોન્જ્યુગેટ. ફરીથી આ મારી ટર્મ શું બની? એ સાઈ એમનો કોન્જ્યુગેટ. કેમ? કારણ કે મારું આઈ ડી બાય ડીએક્સ મારું એ છે. બરાબર. તો ઇન્ટિગ્રેશન એ સાઈ એમનો કોન્જ્યુગેટ સાઈ એન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? જે ટર્મનો કોન્જ્યુગેટ હોય એ પહેલાં આવે, એ સાઈ એમનો કોન્જ્યુગેટ છે એ પહેલાં આવશે ઇનર પ્રોડક્ટમાં ને પછી સેકન્ડવાળી એમને. તો આ શું બનશે? આ બનશે ઇનર પ્રોડક્ટ ઓફ એ સાઈ એમ સાઈ એન, ઇનર પ્રોડક્ટ ઓફ એ સાઈ એમ સાઈ એન. તો આપણે ચાલુ ક્યાંથી કર્યું હતું? સાઈ એમ એ સાઈ એન ઇઝ ઇક્વલ ટુ આપણે શું પ્રૂવ કર્યું કે એ સાઈ એમ સાઈ એન જે છે હર્મિશનની કન્ડિશન. તો આપણે પ્રૂવ કર્યું કે આ હર્મિશન છે આઈ ડી બાય ડીએક્સ. હવે આપણે પ્રૂવ કરવાનું રહેશે કે આ બી હર્મિશન છે ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર. હવે તમે
LQ તમને બધા શોર્ટ ક્વેશ્ચન તો કરવાના જ છે સોલ્વ. તમે છે ને LQ1 ને LQ2 ને હોમવર્કમાં લ્યો. પછી LQ11 હોમવર્કમાં લ્યો. LQ5 LQ7 પછી LQ9 ને હોમવર્કમાં લ્યો અને LQ12 ને હોમવર્કમાં લ્યો.